સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે આજે અંતિમ દિવસ હોય અપક્ષ, આપ, કોંગ્રેસ સહિત ભાજપાએ સ્થાનિક ધારાસભ્યની આગેવાનીમાં ભીમનાથ મહાદેવ મંદિરેથી રેલી સ્વરૂપે ફોર્મ સ્વીકારના 2 સેન્ટરો પર પહોંચી ઉમેદવારોએ નામાંકનપત્ર ભર્યા. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે 135 વિધાનસભા મતવિસ્તારમાં તાલુકા, જિલ્લા પંચાયત અને સાવલી નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ઉમેદવારી નોંધણીની પ્રક્રિયામાં 2 દિવસમાં છૂટક ઉમેદવારી નોંધાઈ હતી. પણ આજે નામાંકનપત્ર ભરવાનો અંતિમ દિવસ હોય 22 તાલુકા પંચાયત, 5 જિલ્લા પંચાયત અને સાવલી નગરપાલિકાના 6 વોર્ડની 24 સીટ માટે નામાંકનપત્ર ભરવાની કામગીરી પૂર્ણ થઈ હતી. આજે સવારે ભીમનાથ મહાદેવ મંદિરે ભાજપાના ઉમેદવારો પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં એકત્રિત થઈ ધારાસભ્ય કેતન ઇનામદારની આગેવાનીમાં ડીજેના તાલે જંગી જનમેદની સાથે પ્રથમ તાલુકા પંચાયત કચેરીએ તાલુકા, જિલ્લા પંચાયતના ઉમેદવારોના નામાંકનપત્રો ભરાયા હતા, જ્યારે તાલુકા સેવા સદન ખાતે નગરપાલિકાના સભ્યપદ માટે ફોર્મ ભરાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવારી નોંધણી પ્રક્રિયાનો સમય પૂર્ણ થતાં તાલુકા પંચાયતની 22 સીટ માટે કુલ 83 ઉમેદવારે નામાંકનપત્ર ભર્યા, જેમાં કોંગ્રેસ પક્ષના 27, ભાજપાના 38, આપ પક્ષ 6, અપક્ષ 17 અને એઆઈએમઆઈ 1 ફોર્મ ભરાયા હતા. જ્યારે જિલ્લા પંચાયતની 5 સીટ માટે કુલ 21, જેમાં ભાજપાના 10, કોંગ્રેસ પક્ષના 7, આપ પક્ષના 01, અપક્ષના 3 ફોર્મ ભરાયા હતા અને તાલુકા સેવા સદન ખાતે નગરપાલિકાના 6 વોર્ડની 24 સીટ માટે કુલ 52 ફોર્મ ભરાયા હતા, જેમાં ભાજપા 24, કોંગ્રેસ 24 અને 4 અપક્ષ ફોર્મ ભરાયા હતા. જ્યારે 2 રાજકીય મુખ્ય પક્ષોએ પોતાના ઉમેદવારો જંગી બહુમતથી વધુમાં વધુ સીટ મેળવશેનો દાવો કર્યો હતો. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર સૈયદ મુસ્તાક અલી, સાવલી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર સાવલી નગરપાલિકા, સાવલી તાલુકા પંચાયત, ડેસર તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત, ડેસર ને જિલ્લા પંચાયત સાવલીની તમામ સીટો પર આજે સમગ્ર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોય છે. મારા વિધાનસભા ક્ષેત્રની અંદર તમામ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા. ત્યારે ભીમનાથ મહાદેવના આશીર્વાદથી, સ્વામીજી દાદા ગિરિનાથ દાદા અને જગદીશગીરી બાપજીના આશીર્વાદથી આજે જ્યારે ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે વિકાસની જે સંકલ્પ છે એની સાથે જે ચાલ્યા છે એના નેમ સાથે આ ઉમેદવારો આજે ઉમેદવારી પત્રો ભરવા જઈ રહ્યા છે. સાવલી વિધાનસભાની અંદર તમામ ઉમેદવાર એ કમળ લઈ અને ભારતીય જનતા પાર્ટીનું એ ગુજરાતમાં પહોંચવાના છે. ત્યારે હૃદયથી એમને હું શુભેચ્છાઓ આપું છું અને આવનારા દિવસોની અંદર વિકાસનો જે આ રથ છે અને અવિરત ચાલુ રાખે એવી શુભકામનાઓ.
સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ અને સાવલી નગરપાલિકામાં 24 ઉમેદવાર, સાવલી તાલુકા પંચાયતના 22 ઉમેદવાર અને જિલ્લા પંચાયતના 5 ઉમેદવાર તમામના ફોર્મ અમારે ભરી ગયા છે. અને સાવલી તાલુકામાં વડોદરા જિલ્લામાં હાઈએસ્ટ સાવલી તાલુકા પંચાયતની સીટો આવશે. અને સાવલી તાલુકાના મતદારો ભય, ભૂખ અને ભ્રષ્ટાચારથી થાકી અને કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડશે એવો અમારો વિશ્વાસ છે. આપનું નામ? સૈયદ સાદિક અલી, પ્રમુખ, કોંગ્રેસ.